નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સમાચાર। મહીસાગર જિલ્લાથી માર્ગ અકસ્માતો થતા અટકાવવા અને લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે મહીસાગર જિલ્લામાં ARTO લુણાવાડા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયો। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તે પ્રત્યેક નાગરિકની ફરજ છે। આ બાબતે જાગૃતિ કેળવાય એ અત્યંત આવશ્યક છે। અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગ સલામતી સમાજના દરેક વર્ગને સ્પર્શતો વિષય છે। લોકોમાં માર્ગ સલામતી બાબતે જનજાગૃતિ આવે તે આવશ્યક છે। વાહન ચલાવતા નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય અને નિયમો અંગે ભાવિ પેઢીના નાગરિકોના માહિતગાર અને જાગૃતિ થાય તે હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે DYSP ચાવડા, ARTO CD પટેલ સહિત ARTO કચેરીના અધિકારીઓ કર્મચારીઓ પણ સહભાગી બન્યા હતા। ARTO મહીસાગર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024નું ઉદ્ઘાટન જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ શ્રી પંડ્યા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચાવડા સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું છે। આ માસનું ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય જનજાગૃતિ લાવવા માટે તથા જેટલા બને એટલા અકસ્માત અટકાવવાનો પ્રયત્ન કરવાનો છે અને આ માસ દરમિયાન અત્રેની કચેરી દ્વારા આખા માસ દરમિયાન જુદા જુદા કાર્યક્રમ કરીને લોકોમાં બને તેટલો વધારે અને વધારે માર્ગ સલામતી અંગે અવેરનેસ લાવવાનો છે। અત્રેની કચેરી દ્વારા તમામ જિલ્લાની જેટલી પણ મોટર પબ્લિક છે એમને એક અપીલ છે કે બને તેટલો હેલ્મેટનો ઉપયોગ કરવો તથા ફોર વ્હીલ ચલાવતા હોય સીટ બેલ્ટનો ઉપયોગ કરવો અને તમામ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અને આ બાબતે તેમના સગા સંબંધી અને મિત્રોમાં જાગૃતતા ફેલાવવી। અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ।